ગાંધીનગરની કુડાસણ સ્થિત યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં સરકારી નાણાંની ઉચાપતનું કરોડો રૂપિયાનું મોટું કૌભાંડ સામે આવ્યું. ગુજરાત ટુરિઝમ વિભાગના વર્ષોથી બંધ પડેલા નવરાત્રી ફેસ્ટિવલ 2003ના ખાતાને ખોટી રીતે એક્ટિવેટ કરી તેમાંથી 2,02,78,000 રૂપિયાની રકમ ખાનગી ટ્રેડર્સના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ મામલે યુનિયન બેંકના ડેપ્યુટી રિજનલ મેનેજર કે.આર. નાગરાજે સસ્પેન્ડેડ બ્રાન્ચ મેનેજર હિમાંશુ જદોનસ અને ખાનગી વેપારી રીતેશ ધીરજલાલ શેઠ વિરુદ્ધ ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. 7 નવેમ્બર 2025ના રોજ ગુજરાત ટુરિઝમ વિભાગનું વર્ષોથી બંધ ખાતું એક્ટિવેટ કરાયું હતું. ખાતું ચાલુ થતાં જ કરોડોની રકમ આરટીજીએસ મારફતે અમદાવાદની ધનલક્ષ્મી બેંકમાં આવેલા ટ્યુપે ટ્રેડર્સના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી. જ્યારે પોલીસે છેતરપિંડી, બનાવટી દસ્તાવેજો અને સરકારી નાણાંની ઉચાપત અંગે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. અને ગુજરાત ટુરિઝમના જે વિભાગનું જે ખાતું હતું તેની સાથે હવે આ નાણાકીય ગેરરીતિ કરવામાં આવી હોય તેવો એક મામલો સામે આવી રહ્યો છે. અને ગાંધીનગરના કુડાસણ ખાતેની આ સમગ્ર ઘટના છે, જેમાં 2 અધિકારીઓની ખોટી સહી કરી બંધ ખાતાને એક્ટિવેટ કરવામાં આવ્યું હતું અને તેમાંથી 2 કરોડથી વધુની રકમ અન્ય ખાનગી ટ્રેડર્સના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. અને આરટીજીએસ દ્વારા ટ્યુપે ટ્રેડર્સ નામના જે ખાતા હતા, જે ટ્રેડર કંપની છે, તેના ખાતામાં 2 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જ્યારે કૌભાંડ સામે આવતા જ બ્રાન્ચ મેનેજરને તાત્કાલિક રીતે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. અને જે બાદ હવે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં જે બંને અધિકારીઓ વિરુદ્ધ હવે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે અને તાત્કાલિક ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેના સાથે સામાજિક કાર્યકર પ્રકાશ મહેતા જોડાઈ ગયા છે. પ્રકાશભાઈ, ગુજરાત ટુરિઝમના જે પૈસા છે તેને બારોબાર સગેબગે કરવામાં આવ્યા, શું કહેશો? આ યુનિયન બેંકનું જે આ કૌભાંડ થયું એ બહુ ગંભીર બાબત છે. અને આની ગંભીરતા એટલા માટે વધે છે કે એના સ્ટાફ મારફત આ કૌભાંડ કરવામાં આવ્યું છે. અત્યારે નાણાકીય કૌભાંડ તો ખૂબ થાય છે, જ્યારે ડિજિટલ કૌભાંડ પણ ખૂબ થાય છે, પણ એ બહારના માણસો મારફત થાય છે. ત્યારે આ એના અંદરના બેંક મેનેજર દ્વારા જ આ કૌભાંડ કરવામાં આવ્યું છે. હવે આ બાબતમાં હું 3 ફેક્ટર જવાબદાર ગણું છું. એક તો પહેલા તો બેંકની તો જવાબદારી છે જ તે કે બેંકના મેનેજરમાં એટલી હિંમત આવી ક્યાંથી, કે એના ઉપલા અધિકારીઓ કેટલા વમણા હશે કે એને એટલી હિંમત આવી ગઈ કે આ 2 કરોડ જેવી મોટી માતબાર રકમને ગડબડ કરીને એમણે બીજાના અન્યના ખાતામાં નાખી દીધી. એટલે બેંક ઇઝ ફર્સ્ટ રિસ્પોન્સિબલ બેંક છે, એમાં તો કોઈ શંકા જ નથી. પણ બીજી જવાબદારી છે એ સરકારની છે, આપણે વહીવટી તંત્રની છે. કારણ કે આપે હમણાં કીધું કે 2003થી આ રકમ 2 કરોડ જેટલી માતબાર રકમ બેંકમાં પડી હતી. હવે 2003થી એટલે લગભગ અત્યારે 22-23 વર્ષથી 2 કરોડ રૂપિયા જેવી રકમ આઈડલ પ્રજાના ટેક્સના પૈસા એક હાવ નિષ્ક્રિય રીતે પડ્યા રહ્યા. હવે આમાં નાણાકીય નિયમો પ્રમાણે એવું હોય છે કે દરેક નાણાકીય વર્ષને અંતે વધેલી ગ્રાન્ટ સરકારમાં પાછી પરત જમા કરવાની હોય છે. તો આ 22 વર્ષ સુધી ટુરિઝમ કોર્પોરેશને શું કર્યું? એણે 22 વર્ષ સુધી આ પૈસા બધા બેંકમાં આ નિષ્ક્રિય રીતે પડ્યા રાખ્યા છે. આ દરમિયાન કેટલાય ઓડિટે આવ્યા છે, કેટલાય હિસાબી અધિકારી પણ બદલાઈ ગયા છે. એટલે બેંકની જવાબદારી છે, સાથે સાથે ટુરિઝમ કોર્પોરેશનની પણ જવાબદારી છે. ટુરિઝમ કોર્પોરેશન પ્રકાશભાઈ, જો 2 કરોડની રકમ જે આટલા વર્ષોથી પડી છે, તો પછી જે પ્રમાણે આપે કહ્યું કે દર વર્ષે ઓડિટ આવતા હોય છે, જે ગ્રાન્ટ દર વર્ષે આપવામાં આવે છે તેને પરત કરવાની હોય છે, જી, તો પછી આ ભ્રષ્ટાચારની કોઈ રકમ છે કે કેમ? હા, ભ્રષ્ટાચારની રકમ કદાચ નહીં હોય. આ તો એટલે ભ્રષ્ટાચાર, પણ એક તો આમાં શું છે કે એની નિષ્ક્રિયતા, આ સરકારી તંત્રની ઉદાસીનતા હું એને કહું છું. કદાચ ભ્રષ્ટાચાર તો નહીં હોય, આમાં બની શકે, પણ એ લોકોએ ઓડિટમાં નિષ્ફળતા તો છે, એ તો સ્વીકારવી પડે છે. હવે આમાં બીજું કેવું છે કે ગુજરાત ટુરિઝમને કેમ ખબર ન પડી કે 2003થી આ રકમ તેમને ત્યાં પડી છે? શું ભૂલી ગયું હતું? ભૂલી ગયા હોઈ શકે છે, એટલે રહી ગયું હોય કદાચ, એવું બની શકે. પણ તો ઓડિટમાં એટલા બધા કેટલા 22 વર્ષમાં કેટલા ઓડિટ આવ્યા છે, છતાં કોઈના ધ્યાન ઉપર ન આવ્યું, એ એક બહુ આશ્ચર્યની બાબત કહેવાય. પછી બીજું ત્રીજો મને ફેક્ટર આમાં એક દેખાણું કે આપણું ન્યાયતંત્ર એવું છે કે દાખલા તરીકે આપણે નીરવ મોદી, વિજય માલ્યા, મોટા આર્થિક ગુનેગારો છે, એને ન્યાયતંત્ર સજા કરવામાં નિષ્ફળ ગયું છે. એટલે એના કારણે આર્થિક ગુનેગારોમાં એક પ્રકારની હિંમત આવી ગઈ છે કે ભાઈ આમાં કશું, સપોઝ માનો કે આ બેંક મેનેજરને સસ્પેન્ડ આજે કર્યા, હવે કાલે એની બધા ખાતાકીય તપાસ થશે, બેંકમાં થશે, થોડાક સમય પછી એને સસ્પેન્શન એલાઉન્સ મળશે અને પાછા
એકાદ વર્ષ પછી એને પાછા લઈ લેવામાં આવશે અને ખાતાકી તપાસમાં નિર્દોષે જાહેર થશે અને 10-12 વર્ષ પછી બેંક કોર્ટમાં પણ એ નિર્દોષ જાહેર થઈ જશે. એટલે એના કારણે ભવિષ્યના જે બે ગુનેગારો છે જેની માલાફાઈડ ઇન્ટેન્શન જેનો છે એ લોકોમાં એક પ્રકારનું પ્રોત્સાહન મળે છે કે ભાઈ ચલો ભાઈ આપણે કોઈ પણ આ પ્રકારના કૌભાંડ કરવાથી કશું થતું નથી અને બીજા ફાયદા તો થાય જ છે. એટલે એ રીતે હું તો આમાં ન્યાયતંત્રની પણ જવાબદારી ગણું છું કે આપણું ન્યાયતંત્ર ગુનેગારોને સજા કરવામાં ટોટલી નિષ્ફળ ગયું છે. ભાગ્યે જેટલા ગુનેગાર છે એમાંથી 5% લોકોને પણ સજા થતી નથી. પછી એમાં વકીલોની ન્યાયતંત્રની આટાઘોટે પુરાવાનો કાયદાઓમાં આપણે જે ખાંચા બધા છે બધા એનો લાભ લઈને આ લોકો બધા આર્થિક ગુનેગારો છૂટી જાય છે અને કંઈ થતું નથી. ભૂતકાળમાં તે આવા અસંખ્ય ગુના થયા છે, એમાં કોઈ શંકા નથી અને ભવિષ્યમાં પણ થશે. કારણ કે જ્યાં સુધી તમારી સિસ્ટમ મજબૂત નહીં થાય, જ્યાં સુધી લોકોમાં અને સરકારમાં એનો સિસ્ટમને ઉપર જો ભાર નહીં આપવામાં આવે ત્યાં સુધી આ પ્રકારનું કિસ્સા ચાલતા રહેવાના છે. એટલે ખાસ તો ન્યાયતંત્રએ કડકમાં કડક સજા કરવી જોઈએ, એક દાખલારૂપ સજા કરવી જોઈએ કે જેથી ભવિષ્યમાં આર્થિક ગુનેગારો બિલકુલ પ્રકાશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.